એ બેન તો એમ કહે છે કે મને બધા ઘરના મારે છે, મને સારી રીતે રાખતા નથી, કે મને બધા દબાવે, હું મા બાપ વગરની છું, એટલે એમ કહે છે બેન તો. અરે સાહેબ, અમે મેં તો એને દીકરીથી વિશેષ રાખી સાહેબ, પછી એમ કે એમ ન હાલે ને, અમે તો એને દીકરીને જેમ રાખીને માવતો નતો, હવે મારે એને શું કરી દે? હું વિચાર કરો, ખોટી મારા દીકરાએ ખાલી હાથ ઉગામ્યો, મારી નત. હું હાસી વાત કરું, પણ સાહેબ જો અમે કોઈ પોલીસ સ્ટેશન નહીં આવીએ, એને કંઈ તું અહીંયા જ લઈને આવવું હોય તો, બાકી અમે કોઈ આવવાના છે નહીં ત્યાં, હું એકલી આવું તો થાય સાહેબ. હે, અમે એને સારી રીતે જ રાખી, કોઈએ કંઈ નથી કીધું, એને કીધું હોય તો બરાબર, બે માણસનું બાદનું તો હાલતું હોય, તમને ખબર છે. હવે એમાં ત્યાં સાહેબ જવાનું હોય તો સાહેબ એને સમજાવો હોય ને કે ઘેર વહી જાજો, તાર હાહુ કે એને કહીએ કે તું એમાં કરમાં એને કહીએ નો હારા લાગીએ સાહેબ. હે, હું તો હાસી વાત કરું, એને કંઈ ઘેર વહી જાજો, તાર હાહુ કે. ના, એ ના પાડે છે કે તમે ના આવો ને તો હું ઘરે લઈને આવું, કે પોલીસવાળાને બધાને. તો હવે તમે કહો શું કરવાનું છે? અમે આવીએ કે તમે આવો છો બધાય? એ પોલીસવાળા બધાય જવાનું કહે છે, શું કરવું છે આપણે? આપણે કંઈ જવા બાવાનું થતું નથી હો. તારે જવું હોય તો જા, અમે તો જવાના છે નહીં. હું તો જો ઘેર જાઉં છું, ના પાડ દે તારે નથી જાઉં. હું કહું ને તને, હું તારો ઘરવાળો છે, તારે મારું માનવું પડીએ. નથી જાઉં. આફેડે આવી આવું હોય ને લઈને તો નકર આફેડે આવતા રહે ઘેર. કોણ ત્યાં જા કિને ઘેર જાહે? એ બહુ વરી ત્યાં બગાડીને. સાહેબ, અમારે કોઈ નતા આવું, એને કે તમારે સાહેબ એને કે આવું હોય તો તમે બધા આવો તો અહીં ફેસલો થઈ જાય, બાકી ત્યાં અમે નથી આવવાના સાહેબ, ના પાડે છે હવરા એટલે સાહેબ. કંઈ વાંધો નહીં, આ તો હું તમને વિચાર કહું કે એ બેને કીધું કે અહીંયા આવે, કંઈ વાંધો નહીં. તો એ બેન એમ કહે છે કે અમે ઘરે લઈને આવીએ, હવે ઘરે બધો ફેસલો થઈ જશે, કંઈ વાંધો નહીં. હો, ભલે, હાલો મૂકું માસી. સાહેબ સાંભળો સાહેબ, કાં તમે ના પાડી, હવે ઘેર માણસ ભેગા થાય બધા, અહીંયા લતામાં બધા જોહે તો માં અહીંયા પોલીસવાળા આવ્યા, તમારામાં તો બુદ્ધિ જ નથી, ઓલી ઘેર લઈને આવે છે, તમને કહું ઘેર લઈને આવે છે પોલીસવાળાને. ભલે લઈને આવે, આપણે થોડા બી, આપણો કંઈ વાક છે નહીં, ભલે લઈને આવે. એ લઈને આવીએ એટલે એની ખબર પાડવું. હમણાં પાડી હતી ને સોનલ બહુને, એ કેવા તૈયાર છું. જો હવે હરખા થાય કે નહીં એને જોવો તમે, હવે મને કહેજો. એની છે ને હરખી રિમાન્ડ લેવી. વાંહે તમે બે જણીઓએ સોનલ બહુને કાઢી મૂકી હતી ઘરની બાયણે, એ હારી કહેવાય બાઈ હતી તમને હાઈસમાં, તો એ તમે ત્યાં હખણ્યું ન રહ્યું, ન અહીં હક લેવા દીધું. 2 દી આવ્યા મને મૂકવા, તો સમજતા નથી, મને ઠીક નહોતું નહીં, મને મૂકવા આવ્યા. એટલી વસ્તુ બિસાડા સામે થઈ ગઈ, અકલ નથી તમારે એમાં જરાય. તમે આમ કરો ને તેમ કરો ને, શાંતિથી 2 દી રહેવા દેવાય. સોનલ બહુ આવીને સોનલ બહુ હોવીને મોટી બહુ તને સારી લાગે, સોનલ બહુ જીરી સારી નથી લાગતી તને. ઉપરવાથી કંઈ નહીં થઈ જાય, જઈ હોય તો ઉપડા રાખો મારી ઉપર. હાલો ઘેર આવે સોલી માં લઈને પોલીસવાળાને, હું જવાબ દે. હું ઈ વહુનો તો વાક હું માનું જ નહીં કે એને પાડી જ ન હોય, એમ કંઈ વહુ પાડે એવો તો એને બિસાડીને અકલે ને કંઈ તેલ ઢોળવું તો પડે. વાતું કરતા એવી કે બિસાડી હા ઓલી ન તૈયાર ને તમે વાતું કરતા કે એને પાડી. સોનલ ખોટું બોલે, એને છે ને વાક દેવો છે એનો, કે હું એનો વાક ના આવે, પડી હોત ને છોકરાને કંઈ થયું હોત ને તો હું એનો વાક ના આવત ને, એટલે આ ઓછી નથી લાગે તમને, ભણેલી છે પાછી. ભલે નહીં હોય, તને 1 2 ને 3 કહી દીધું નહીં એટલે નહીં, બસ. આપણે પોલીસ સ્ટેશન જવાનું નથી ને, એ પોલીસવાળાને લઈને આવીએ એટલે એની બધી હરખીથી રિમાઇન્ડ લેવા છે, એટલું તું યાદ રાખજે. કરો બીજું હું, મારું તો ક્યાં કોઈ માનોસ, તમે જેમ બધાને કરવું એમ કર્યા રાખો. હું તો થાકીને ત્યાં થઈ ગયો, મારે એમ જરાય શક્તિ નહોતો. હવે ઘેર જઈને મારે તો લાંબુ થઈને સૂઈ જાઉં, હું તો હાવ થાકી ગઈ હવે, હાવ તમારા બધાયથી. હું તો જાઉં ઘેર, પોલીસવાળા આવે તોય તમારી જાહે ને, નહીં આવે તોય જાહે ને, હવે બધું જાહે, ગામવાળાને બધાને ખબર પડી ગઈ છે. ભલે ને પડી ગઈ, ક્યાં જાહે વો? હું એમ કહું, એનો ઉપાડો છે એ પ્રમાણે પોલીસવાળાની અહીં ગઈ ને સારું, નકર અમે જવાના હતા. એમ કરો જાવ. શું થયું સોના, કેમ બેહી ગઈ છે? સારું છે ને, તું કેમ એમ મોઢું કરીને બેહી ગઈ? તને સારું તો છે ને સોના? હા સારું છે, હમણાં મમ્મીનો ફોન હતો ને તો બિચારા મને જોવા આવતા હતા, તમને કહી દેવું સારું. વળી તમે કાલ સવારે કહો કે તાર મમ્મીને કંઈ થયું કે હાલો જોયા હું, કે એ આવતા હતા. પછી મેં કીધું કે ના ના તમે આવો, માં કહું છે ને અહીં અમારે છે ને ડખા હાલે, બાંધણા હાલે, એમ નથી કીધું પોલીસ પાસે ગયા. હું કહું ખોટા પછી બિચારાને પછી અદવસથી પાછા મોકલી દીધા. આને તમને ખબર છે ને ભાભીનો રૂબાબ, એ તો બાપા ભાઈ કહ્યું ના રોડે સોનો લેવા રોડે હે બિચારા, કે હું કરું, હું ક્યાંક વયો જાઉં, મને એવું થાય. મેં તું તારે ક્યાંય નથી જાવ, એક તો એ ત્યાં મારું મન હે નીચે ક્યાંક વયો જાય, બાન બાપુજી ક્યાં ખોટી થઈ ગયા ને તું અહીંયા એકલી બેઠી. હું હાલ ઓલીને શું થયું, કંઈ થતું નથી ને? એક તો દવાખાનેથી આવ્યો હોય કે કંઈ વળી બીજું કંઈ નથી થતું ને? સારું હે ને તને? તને પૂછું છું.
હા સારું છે. જો તો કેવું ભાભી કરે કેવું કરે બધાય ઉપર, એને એમ નથી થતું કે કંઈ વાંધો નહીં, જે થયું એ આપણે હમણાં નીકળી જાવ. હવે પોલીસવાળાનું કરવા ગયા ને ભાભી, એટલે ભાભીની તો હરખી રિમાઇન્ડ લેવી. હવે તું જો ને, તું બહુ સહન કર્યું સોનલથી, તોય ક્યાંય કંઈ ન કીધું. કંઈ વાંધો નહીં, સારું તારા મમ્મીની ન થાવતાનું તો એક જ વાતમાં સમજું. વળી એને પાછું કંઈ આ ભાભી કરે તો ક્યાંય ન રહીએ. પાછા જયદીપના લગ્ન છે તો એ ઉપાધિ થાય ને, સાચું ને? તમે મને કીધું હતું ને કે તું તાર મમ્મી ત્યાં વહી જા, કે તાર મમ્મીને બોલાય, એમ કર્યું હોત ને તો આ કંઈ ન થાત. આજે ને ભાભીનો બહુ ઉપાડો વધી ગયો છે. મકાન લેવા એમ કંઈ મકાન લઈ શકીએ ને વાતું કરતા. આપણે તમને ખબર છે ને સંદીપ, કેટલા પૈસા લોનમાં દીધા છે, કંઈ આટલું ઘર બન્યું તો હજી ભરીએ છે. એમને એમ તો મકાન ન થયું એટલે જ આ બધું કરે કે હું આમ કરું ને તો મને ઘર લઈ દે. તમે હવે ખોબલા ન થતા કે હાલ હું ઘર લઈ દઉં મારા ભાઈને, પછી જોવાય આપણું કંઈક પછી. ના બાપા, હું કંઈ નથી લઈ દેવાનો ને તું હું રાડું નાખે છે કારણ વગરની. કંઈ નથી કોઈ લઈ દેવાનું. આપણી પાંટાણ પૈસા હે તે લઈ દે, હું વાતું કરતી. હજી બધું નહીં જોઈએ તારે હું શ્રીમતનું આવીએ, આપણું બાળક આવીએ તો અહીંયા ફરતા લાખીએ, એમને એમ થાય બધું કંઈ વાતું કરતી. એમ કેમ હવે લઈ દેવું? એટલે જ ભાભીનો પ્લાન હતો કે આમ કરું ને તો છોકરા વાહે રૂપિયા વાપરીએ, મને દેહે નહીં, એટલે તો આવું બધું કર્યો એને પ્લાન. એટલે જ ને, બહુ છે બાપા, બહુ છે. મને તો એવી ચીડ ચડે એના પર, એટલી ચીડ ચડે ને હાચે. એમથી પોલીસ સ્ટેશને જઈને હું મારી આવું ત્યાં. બા પાછા એનું જ ઉપરાણું રહે, એનું જ રહે. હા, મારી મોટી હો. કોઈ દી સંદીપેને મારું એમ નથી કહ્યું કે હા મારી સોનેલ હો ડાય, મારી સોનલ હો રાખે. કોઈ દી નહીં. એટલો ટાઈમ એવા જે ખાવું પીવું કોઈ દી મેં ના પાડ્યું. અહીંયા આવીએ તો કેવા વડકા ભરે ને મોઢા બગાડે ને. આપણે કેમ જાણે ને ખાવાનું ન મળતું હોય, કોઈના ઘરે ખાવા ન જતા હોય, થોડીક વાર રહેવા જતા હોય. કંઈ વાંધો નહીં, હવે થયું બીજું હું. હવે તો ઉપાધિ કરમાં ઘડીક લંબાવ. હમણાં વળી પોલીસવાળા આવીએ તો વળી જાઉં જોહે, હો ને? હા. મારું કોઈ છે કોઈ સાંભળવાનું. છોકરા બિચારા હોઈ ગયા મમ્મી કરતા. કેવી બાઈ છે, હાવ કવરાવી દીધા ને તો મને એવા કવરાવ્યા, થાકી ગયો હું તો, હાવ થાકી ગયો. શું કરવું કંઈ ખબર નથી પડતી. ક્યાંક વયો જાઉં એમ થાય, ક્યાંક વયો જાઉં. હવે હું બા ને એ ક્યાંય ગયા? છોકરા મોટા? હા બા. કાં રોવે મારો દીકરો? હું કરવા રોવે છે? એની વાહે હું કરવા રોવે? મને ન ખબર નથી કે તું રોવે. મને પોલીસવાળાનો ભાઈ ફોન આવ્યો હતો કે તમે બધા અહીં આવો. હું તો હાવ થ ધ્રુજું. દીકરા આપણે આવું કંઈ હોભે હાસવી વાત કર. તારી વહુએ હદ વટાવ્યો. મેં દીકરીથી વિશેષ રાખી પણ તારી વહુ એક ટરીને બીજી નથી થતી. છોકરા શું કરવું બા, હું તો થાકી ગયો, હાવ થાકી ગયો. મારે કરવું હું કરવું તો હવે પોલીસવાળા ઘેર આવે તો હું તો જડ દોડીને આવી કાલ માણો ભેગું થાય. છોકરા માણો ભેગું થઈ જાય, મને એવી બીક લાગે. હું કરવું લે, મારા તો કાળજું કપાય છે. છોકરા ક્યાં ગયા બિસાડા? શું કરે? એ રહ્યા બા ઉભરાઈ વાંધો. હું કહું તમે હોઈ જાઓ. બિસાડો લો તો ભૂખો થયો તો મમ્મી મામ ખાવું કરતો તો પછી એને થોડુંક કંઈક પડ્યું હતું ને ખાવાનું, એ દઈ તું ખવડાવ્યું. છોકરી તો એમને રોતી હોઈ ગઈ બા. શું કરવું લ્યો? ક્યાં ગઈ સોનલ વહુ? નહીં ક્યાં ગયા? એ રહ્યા વાસે ને ગયા છે. કોકનો ફોન હતો ને તે વાત કરવા સંદીપે ત્યાં ગયો. બસ સંદીપતા બાયડી વાહે ઉભો રહીએ, બાય કરતો રહીએ. મહિના એની એકને જ વહુને છે. આપણે તો ક્યાંય કંઈ હતું. હદ થઈ ગયો. એ હદ કવરાઈ દીધા. ન આવ્યા હોત તો સારા હતા. આવા કંઈ થાત નહીં. આવ્યા તો અહીંયા થયા ને એટલે જ હું એને આવવા ના પાડું. તમે ન આવતા તોય આવે. ખબર નહીં સમજણ પડતી હશે કે નથી પડતી. હું તો થાકી ગઈ હવે આ બધાને હાસવી ને હાસે કંટાળી ગઈ. કંઈ વાંધો નહીં બા, એનો થોડો કંઈ વાગશે. તમે એના ઉપર ઉપડા રાખો. એ તો ગાંઠેકનો કેવો રાખે 9 મહિના સુધી હાંસવા તમને, એટલું તો વિચાર કરો. હા, હાંસવાથી કંઈ આપણે ઘરના છે બધા કંઈ અલગ નથી. અહીંયા હાંસવા કરે ત્યાં કંઈ વાંધો નહીં. હાંસવા તો કંઈ ત્યાં આપણે કંઈ નોખા સોખા નથી ત્યાં વાતું કરતો. કંઈ વાંધો નહીં બા, મારે લાઈફ નથી સાંભળવી, મારે ભેજા મારી નથી કરવી. હું હાવ થાકલ પડ્યો. એ સંદીપ અહીંયા રે સંદીપ. હું રાયડું નાખે બાયણે સંભળાય. હું રાયડું નાખે ઉપડે છે છોકરા ઉપર. તમે તો સાના મુના રહ્યો. તમે તો કંઈ બોલો જ માં. બગૈણા તમે ઝીણકાવને બેયને સાના મુના રહેજો તમે. કારણ વગરના બોલતા જ નહીં. ખોટા ઘર ભંગવો. અહીં હું તમારે આવવા જરૂર હતી? જીરીક ઠીક નહોતું તો તમે અહીં ભાગી આવ્યા. કેટલાકનું કરે મોટીઓ બિસાડી. હાસી વાત છે એની. સીધા ધોઈડાવ્યા. જાણે અહીં હું આવતી રહીને લાડવો ખાઈ લઈને તમે રહી જાઓ. એવી ખીસાડે મને તમારા ઉપર. નાઈ વાત તો આ કંઈ થાત નહીં. એટલી વારમાં બીપી વધી ગયું, ડાયાબિટીસ થઈ ગયું ને એવું બધું તમને ત્યાં શું થતું હતું ત્યાં? શાંતિ રાખજો. નકો હવે મારા હાથની તારે ખાવી જોઈએ, તારે પોલીસ સ્ટેશન જવું જોઈએ. એટલું યાદ રાખજે. ખોટી ભેજા મારી કરતી. સારું, તમારે જેમ કરો એમ કરો. હું છે ને થાકી ગઈ હવે. હલો. ઓહો માસી. આ પોલીસ વાળા ભાઈ
હા, હું પોલીસવાળો ભાઈ અને તમારા બહુ ઈ પાછળ આવે છે. તમારા બધાને શું પ્રોબ્લેમ છે એ તો મને કહો. હું સાહેબ કંઈ પ્રોબ્લેમ નથી. ક્યાં મારી મોટી વહુ ક્યાં ગઈ? એ વાહે આવે છે. હું ભાઈ અમારે તો કંઈ વાંધો નથી. મોટી વહુ રોગે રોગી ભાઈ પોલીસ સ્ટેશને આવી કારણ વગરની. મારો મોટો છોકરો આર્યો કેટલું રાખે છે વહુનું. છોકરા રોતા મૂકીને ત્યાં વયા ગયા, વહુ ભાગી ગયા. એમ કંઈ ભાગી જવાય સાહેબ? હે બધું ઘરમાં હપીને રહેવું પડે ને. હપીને એટલે કઈ મારો જ વાક છે? હપીને રહેવું આખો દી ઢૈડા કરું, તમારા બધાની સેવા કરું, ઈ જ કરવાનું મારે? હા મેં ઊભા મારા ઘરવાળા છે સાહેબ, ઈને મને એક ઝાપટ જલવીને પાછી કીધી તને હું હેપટે મારી. કીધું હેપટે મારો તો ખરી, હું જાઉં સાહેબ પાસે. સાહેબ કીનો વાક છે હવે? આખો દી ઘરમાં કામ કરું હું, ઈ તમને ખબર છે? કંઈ વાંધો ને માં, અમે ક્યાં તને કંઈ અમે તો ગાંઠેક ના એમ કહીએ કે તું શાંતિથી રહે. હે તને ક્યાં મેં કોઈ દી કંઈ સીધું ગાંઠેક નહીં. તારા છોકરા હા સવા અહીં આવીને મને એમ થયું ગોયરું સાહેબ, મને એમ થયું કે છે ને કંઈ વાંધો નહીં કહો છોકરા છે ને ન રહેતી, હું સિટીમાં હતી તો સાહેબ હું પછી અહીં આવી છોકરા રાખવા. ત્યાં બિચારા એને હવરાને છે ને જરીક ડાયાબિટીસ ને છાતીમાં દુખાવો ઉપડી ગયો ને, તો અમારે ઝીણકો વહુ ને ઝીણકી દીકરો છે ને બે મૂકવા આવ્યા. એમાં એ કંઈક મગજમારી થઈ ગઈ હતી ઘર લેવા હાટું. સાહેબ રૂપિયા હોય તો ઘર લઈએ ને, એમની તમારે કેમ ઘર લેવું? હા શું બોલો સાહેબ? ઘર લેવું હતી આમાં બધું જુઓ ભાંગી તૂટી ગયું. આપણે એટલું તો કરી શકીએ ને, એટલી મોહાન થાય, એટલું ઓલું થાય, કંઈ આપણે માનવાનું જ નહીં સાહેબ. હે જો એ તમારા ઘરનો પ્રસંગ છે, તમને હેરાન કરતા હોય તો અમે એ રીતે કંઈ કાર્યવાહી કરીએ. તમારે ઘર લેવું નથી લેવું, શું કરવું શું નહીં, એ બધું મારું ન કહેવાય. ઘર તો હે ને તમારે, અત્યારે ભાડે રહીએ હે મારા. ઈ જ સાહેબ ને, જેમ હોય એમ રહેવું પડે ને સાહેબ. હે પાસે હોય તો લેવાય, ન એમને એમ તો ના લેવાય. અને સાહેબ અમે ઘરના કોઈને કોઈ દી કંઈ કીધું જ નથી. જેમ કરે એમ અમે ન ઉઠાડીએ, ન એને કંઈ કહીએ, ન ખાવામાં બાબત મગજમારી કરીએ, કોઈ જાતની મગજમારી ન કરીએ. અને આ તો આનીએ તો અહીંયા દીકરીની જેમ હાસવી જો મારી ઘરવાળી એ તોય હજી એને એમ થાય કે ના ના મને કોઈ રાખતા નથી. સાહેબ મેં કંઈ નથી એને કીધું, ખોટી ભાગી કે હું જાઉં પોલીસ સ્ટેશન જાઉં. હું કહું તું જાતું. હે મારાથી કંઈ નાતો ન પડાય? કોઈ દીને કંઈ નથી કીધું મેં. તો તમારા બધાનો પ્રશ્ન શું છે એ તો મને કહો. એ કામ કીએ એક હરખી વાત રાખો તો મને કાંઈ ખબર પડે આમાં.